પોલીસની જાહેર જનતાને અપીલ। પોલીસ અધિક્ષક સાગર વાઘમારના માર્ગદર્શન હેઠળ અને સિટી ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીસી ગોહિલની સૂચનાથી ગાંધીધામની મેઇન બજારમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલ રોડનું કામકાજ ચાલુ હોવાથી અવરજવર માટે એક જ માર્ગ ચાલુ છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થતી જોવા મળી રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા લાઉડસ્પીકર મારફતે વેપારીઓને સૂચના આપવામાં આવી હતી। તેઓ પોતાનું વાહન દુકાન સામે કે રોડ પર પાર્ક ન કરે। સાથે જ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા નવા પાર્કિંગમાં જ વાહનો પાર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો, જેથી ટ્રાફિક સરળતાથી ચાલી શકે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। ટ્રાફિક પોલીસ દ્વારા તમામ વેપારી ભાઈઓને જણાવવામાં આવે છે કે હાલમાં બજારની અંદર રોડનું કામ ચાલુ હોય, ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોય, જેથી તમારું વાહન રોડ ઉપર કે દુકાનની સામે પાર્કિંગ કરવું નહીં। તમારું વાહન નગરપાલિકાએ બનાવેલા નવા પાર્કિંગમાં જ પાર્ક કરવા સૂચના છે।